રાજપીપળાના એસબીઆઈ બેંકના બ્રાન્ચ મેનેજર છે જે વિશાલભાઈ સોની, એમના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે રાજપીપળા ખાતે એસબીઆઈના 2 એટીએમ અને 2 કેશ ડિપોઝિટ જે મશીન છે એનામાં ટેકનિકલ એરર આવતા હાલના એમના જે કેશ મેનેજર જે છે એ પ્રદીપ કુમાર અને જોઈન્ટ કસ્ટોડિયન જે છે અમરીશ કુમાર દ્વારા ચકાસણી કરતા એટીએમમાં જે ઓનલાઈન સિસ્ટમમાં રકમ દેખાડવામાં આવે છે એ અને એટીએમની અંદર જે કેશ હોય એનામાં તફાવત માલુમ પડેલ છે. આવા 2 એટીએમ અને 2 કેશ ડિપોઝિટ મશીનમાં ભેગા થઈ અને કુલ 1,93,55,300 રૂપિયાનો ફેરફાર જોવા મળેલ છે. આથી તત્કાલીન સમયે ઓક્ટોબર મહિના દરમિયાન જે બેંકના કેશ મેનેજર બાંગમોય દેવદાસ ચક્રબર્તી ફરજ બજાવતા હતા. એમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલ છે કે જેઓ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ઓનલાઈન ખોટા રેકોર્ડ ઊભા કરી અને ફ્રોડ કરેલું છે. જે બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 316(4), 316(5) તથા 338 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.